વહાલા સુજન બંધુઓ, આપ સૌને ખૂબ હેતથી જય શ્રી કૃષ્ણ. કે આપણા સૌના જીવનની અંદર ઘણીવાર એવા પ્રસંગો બનતા હોય છે કે આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ અને પછી આપણને ખૂબ પછતાવો થાય છે કે આપણે અહીંયા ના આવ્યા હોત તો વધારે સારું હતું. તો ભગવત ભક્તોને ભાગવતજીએ પહેલેથી જ આજ્ઞા કરી છે કે આપણે કયા કયા સ્થાનોનો ત્યાગ કરવો જોઈએ. તો આવો તે આજ્ઞા પંચમ સ્કંધના 19મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કરવામાં આવી છે. તો આવો તે શ્લોકનું શ્રવણ કરીએ કે નયત્ર વૈકુંઠ કથા સુધાપગાહ ન સાધવો ભાગવતા તદાશ્રયાહ ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવાહ સુરેશ લોકોપી ન વૈસ સેવ્યતામ. કે નયત્ર વૈકુંઠ કથા સુધાપગાહ, કે જ્યાં ભગવાનની લીલાઓ એ ન ગવાતી હોય તેવું જો કોઈ સ્થાન હોય તો ત્યાં જવાનું આપણે પહેલેથી જ અટકાવવું જોઈએ. આગળ કહ્યું કે ન સાધવો ભાગવતા તદાશ્રયાહ, કે જ્યાં ભગવત આશ્રિતો, ભગવાનના આશ્રિતો, ભગવાનના ભક્તો જે સ્થાનનો નિવાસ નથી કરતા, જ્યાં રહેતા નથી, એવું જો કોઈ સ્થાન હોય તો એનો પણ ત્યાગ કરવો જોઈએ. અને આગળ કહ્યું કે નયત્ર યજ્ઞેશ મખા મહોત્સવાહ, કે જ્યાં યજન દ્વારા યજ્ઞપતિની આરાધના કરવામાં ન આવતી હોય, મહોત્સવો મનાવવામાં ન આવતા હોય, એવું જો કોઈ સ્થાન હોય તો એનો પણ ત્યાગ કરવો જોઈએ. એ પછી એની કીર્તિ કેવી હોય તો કે સુરેશ લોકોપી નવેશ સેવ્યતા, કે એ પછી સોનાથી મંડિત ઇન્દ્રલોક જેવું પણ કેમ ન હોય, છતાંય એનો ત્યાગ કરવો જોઈએ. એટલી આજ્ઞા આપણને ભાગવતજીએ પહેલેથી જ સૂચિત કરી દીધી છે. એટલી વાત સાથે આપ સૌને ખૂબ હેતથી જય શ્રી કૃષ્ણ.